હર્ષભાઈ, આપના પિતાશ્રીમાં થોડા સમય પહેલા રિયન શરણ પામ્યા અને આપ એમનાથી ખૂબ જ ઇમોશનલી કનેક્ટેડ હતા અને તમારા બંનેનું બોન્ડ ખૂબ જ સ્ટ્રોંગ હતું. આઈ એમ શ્યોર હજી પણ હશે ઇમોશનલી આપ એમની સાથે કનેક્ટેડ હશો. અને મને આપની એક સ્પીચ યાદ આવે છે જેમાં આપે કહ્યું હતું કે મારા પિતાજીએ મારા માટે ખૂબ સહન કર્યું, મારા માટે ઘણા બધા સંઘર્ષો કર્યા, અને વાત કહેતા કહેતા તમારી આંખમાં પાણી હતા. તો એમની સાથે વિતાવેલી કઈ ક્ષણો જે આજે પણ યાદ આવે? હું એવું માનું છું કે તમામ દીકરા દીકરીઓ માટે એમના પિતા સુપર હીરો જ હોય છે અને હોવા જ જોઈએ. હું જ્યારે ભારતીય જનતા યુવા મોરચામાં જોડાઈ રહ્યો હતો ત્યારે હું જે ફેક્ટરી સંભાળતો હતો ત્યાં 3,000 લોકો મારી જોડે જોડાયેલા હતા. એવા સમયે એમને એવું લાગ્યું કે આને કંઈક કરવું છે, તો ડબલ સ્ટ્રેસ લઈને બી મને મારા જીવનના સપના સાકાર કરવા માટે એમને એમના જીવનમાં સંઘર્ષ લીધો. તમે જીવનભર આમ કહીએ ને કે જ્યાં જશો ત્યાં માતા માટે તો હજારો વસ્તુ સાંભળી હશે, કારણ કે માતાના આંખમાં આંસુ તમને દેખાઈ જાય, પણ પિતાના આંખોમાં આંસુ ક્યારે બી નહીં દેખાશે. હું ઘણા બધા સ્કૂલ્સમાં જ્યારે બાળકોને મળતો હોઉં છું ને, તો નાના ગ્રુપોમાં જ્યારે ડિસ્કસ કરતો હોઉં છું ત્યારે મેં હંમેશા સાંભળ્યું છે કે ના મારી મમ્મી બહુ ઇમોશનલ, મારા મમ્મી આમ કરે તેમ કરે. પણ એ નાના નાના બાળકોને અંદાજો નથી હોતો કે એમના પિતાએ જીવનભર 2 જોડી કપડામાં એ જ દીકરા દીકરીના સપના સાકાર થઈ શકે ને ભાઈ, તે માટે ખિસ્સામાં કેટલી વ્યવસ્થા છે ને, એ વ્યવસ્થાઓને ભૂલીને બી એના દીકરા દીકરીને એના સપના સાકાર કરવા માટે એને સંઘર્ષ કર્યો હશે. સાચી વાત. પણ એ પિતાએ કોઈ દિવસ એના દીકરા દીકરીને એવું કહ્યું નહીં હશે, તને ખબર છે મારે તારા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે તારું સપનું સાકાર કરવા માટે. જતાવે નહીં, ક્યારેય કે નહીં, ક્યારેય ના જતાવે. યસ. એટલે માતા જોડે ઇક્વલી પિતાનો બી દરેક બાળકોના જીવનમાં એમ કહેવાય ને સંઘર્ષ અને ફાલો હોય છે.